બાલાસિનોર પંથકમાં આંગણવાડી વર્કરના મોત મામલે પાલિતાણામાં આવેદનપત્ર અપાયું। મહીસાગર જિલ્લાના બાલાસિનોર પંથકના દેવલીંબડી ખાતે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા મહિલાનું મોત થયું છે, જે મોત અધિકારીના ત્રાસ અને પગાર કાપ તેમજ વિડીયો વાયરલ મામલે થયા હોવાના આક્ષેપ સાથે પાલિતાણાના આંગણવાડી વર્કરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ઘટના મામલે ગંભીરતા દાખવી તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આંગણવાડી વર્કર કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા। શાશ્વત ગુજરાત ન્યૂઝ, પાલિતાણા। પંડ્યા જોશનાબેન જયંતિભાઈ અને આંગણવાડી વર્કર છું। આજરોજ અમે અત્રે કલેક્ટર કચેરીએ હાજર થયા છીએ। સરને મુલાકાત પણ લીધી, આવેદનપત્ર પણ આપેલું છે અને આવેદનપત્રનો મુખ્ય હેતુ એ છે કે અમારા આંગણવાડી વર્કર બેન માનસિક ત્રાસને લીધે અવસાન પામ્યા છે। તેમને નાનું બાળક છે, 1.5 વર્ષ 2 વર્ષનું છે, તો અત્યારે માતા મૃત્યુ પામી છે। તો હવે આગળ ભવિષ્યમાં એને બાળકનું શું? તો અમારા પણ બહેનોનો એવો વિચાર છે કે આપણે કલેક્ટર કચેરી જઈએ, સાહેબને મળી લઈએ અને એક આવેદનપત્ર આપી દઈએ અને આ છે મનીષાબેન નિલેશભાઈ વણકર છે, મૃત્યુ પામ્યા છે, એમના આત્માને શાંતિ માટે પણ 5 મિનિટનું આપણે મૌન ધારણ કરીશું, જેથી કરીને એનો આત્મા પરમાત્માની અંદર વિલીન થઈ જાય। તો એના આત્માની શાંતિ માટે પણ અહીંયા ભેગા થઈએ છીએ ને ખાસ અમે કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા અને એને આવેદનપત્ર પણ આજે આપી દીધેલ છે તમામ બહેનોએ। તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે આ બેન જે અમારા મનીષાબેન મૃત્યુ પામ્યા છે એમના પરિવારને ન્યાય મળે અને એમને જે ખૂટતી રકમ છે પણ પરત સરકાર આપે અને ખાસ તો એના ન્યાય માટે અમે અત્યારે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। અને ભવિષ્યમાં કોઈ પણ બેનને આવો માનસિક ત્રાસ થાય અને એની તબિયત બગડે અને કદાચ મૃત્યુ પણ પામે તો એના પરિવારને પણ આવી નાની મોટી તકલીફો ન વહેંચવી પડે, એના માટે પણ સરને અને અમારા અધિકારીઓને નમ્ર વિનંતી છે। ખરાબિયા સભાના બેન રચકભાઈ, આંગણવાડી વર્કર। તો 10,000ના ટૂંકા પગારમાં બેન કામ કરી રહી હતી અને એમાં અધિકારીઓનું માનસિક ટોર્ચર, અધિકારીઓના માનસિક ટોર્ચરના કારણે બેને પોતાનો 1.5 વર્ષના બાળકને મૂકીને જીવ ગુમાવ્યો। હવે જે બેન 30 થી 35 બાળકોની માતા બની હતી, આજે એનું જ બાળક માતા વિનાનું થઈ ગયું। ખરેખર આ બેનનું અમને બહુ દુઃખ છે અને અમે એની એ બેન માટે 2 મિનિટ મૌન રાખીએ છીએ।